નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને શીખવાડવાની છું ગુજરાતી બાલભારતી ધોરણ 4 પાઠ નંબર 2 લુચ્છો વરસાદ. એના કવિ લેખક છે કાકા સાહેબ કાલેલકર. હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો. એ બહુ લુચ્ચો છે. બપોરે હું સૂઈને ઉઠ્યો ત્યારે બારણા બંધ હતા. એટલે બપોરે હું સૂઈને ઉઠ્યો ત્યારે દરવાજા બંધ હતા. બહાર વરસાદ વરસતો હતો. તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે તે હસે છે. ખરેખર એના અવાજ પરથી તો તે હસતો જણાતો હતો. હું દોડતો દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને જોઉં છું તો ભાઈ સાહેબ ગોગમાં રૂએ છે. પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો. પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવું છે, માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ. પણ એ લુચ્છો તો સવારે જ આવ્યો. ભલે એ જો સવારે વહેલી આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત, પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો હતો. એટલે વહેલો આવે જ શાનો, અને લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો, ચાલો રમવા. એ તો કેમ બને? નિશાળે જતાં વાર થઈ તેથી ડરના કારણે હું ધ્રુજતો હતો. મહેતાજીને લાગ્યું કે હું વરસાદમાં પલળીને ઠરી ગયો તેથી ધ્રુજતો હતો. વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર! જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે કદી સીધી રીતે જ એ રમતો જ નથી. પોતે પહેલો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે. હે પડે છે ત્યારે એને તો કંઈ વાગ્યું નથી, પણ મને તો વાગે છે. એને મારા કપડાં પર બગડે છે. તે વધારાનું મારું દુઃખ જોઈ તો મોઢેથી હસે છે અને આંખેથી રૂએ છે. રાત્રે પણ એ નિરાતે સૂતો નથી. મેં એને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે, તડકો બહુ પડે છે, ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે. પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યો જ પધારે છે. કોઈ દહાડે બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતા ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવતો. પણ જો હું મારો પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ઢોકિયું કરે. મારી સાથે પણ એ એવા જ ચાળા કરે છે. ભલે ને મોર એની તરફ જોઈને એનો આખો દહાડે બોલ્યા કરે, પણ એ આજે જ નહીં અને પછી ઓચિતો આવીને હસતો એટલા જોરથી એના પર કૂદી પડે કે મોરના સુંદર આંખોવાળા પીછા ભીંજવી નાખે અને બિચારાની બધી શોભા બગાડી નાખે. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. કૂકડો તો એનાથી ત્રાસી જ જાય છે. ગાય બળેને પણ એ જ ફેરાને કરે છે. બકરા તો એનાથી એટલા ગભરાય કે વાત ન પૂછો. બસ એક બતક અને ભેંસ એ તો એનાથી બહુ ખુશ રહે છે. પણ હું તો નથી ઢોળું બતક કે નથી કાળી ભેંસ, માટે હું તો હવેથી આવા વરસાદ સાથે રમવાનો નથી. કાકા સાહેબ કાલેલકર. અગર આ પાઠમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમારા કમેન્ટ બોક્સ પર શેર કરો. આ પ્રમાણે આ પાઠ પૂરો થઈ ગયો છે.